टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય શેર બજાર ખાસા વોલેટાઇલ રહ્યા બાદ જોરદાર રિકવરી બતાવી અને ગઈકાલના હાઈઝને પાર નીકળ્યા છે. સારા એક્શન વચ્ચે ભારતીય માર્કેટ્સમાં શું પરિસ્થિતિ બની શકે અને આવતીકાલે જ્યારે સેન્સેક્સની એક્સપાયરી છે ત્યારે શું સંકેત બનશે તેની ચર્ચા કરીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. તળિયેથી શાનદાર રિકવરી સાથે દિવસની ઊંચાઈ પર માર્કેટ. નિફ્ટી 100 પોઈન્ટ વધીને 26,000 ઉપર, સેન્સેક્સ પણ 400 પોઈન્ટ વધીને 85,000 પાર. આઈટીની લીડ સાથે મોટાભાગના સેક્ટરમાં તેજી સાથે કારભાર. સરકારી બેંકમાં ખરીદારીને કારણે બેંક નિફ્ટી 150 પોઈન્ટ વધીને 59,000 પાર. પીએનબી, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક અને કેનરા બેંકમાં 1% વધુની તેજી. જોકે એચડીએફસી અને ઇન્ડસઇન્ડ બેંકે બનાવ્યું દબાણ. આઈટી શેરમાં જોરદાર તેજી. ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ, ટેક નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. વિપ્રો, ટેક મહિન્દ્રામાં 2% સુધીની તેજી. એલટીઆઈ માઇન્ટ્રીમાં 4%ની તેજી. અન્ય મિડ કેપ આઈટી શેરમાં પણ તેજીનું એક્શન. ઓટો શેરમાં જોરદાર તેજી. હીરો મોટોકોર્પ અને એમએનએમ મધરસન સહિત 2%થી વધુની તેજી પર. અન્ય ઓટો શેરમાં પણ સારું એક્શન. મિડ કેપ ઇન્ડેક્સમાં જોરદાર તેજી. વિશાલ, મેગામાર્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફિનાન્સ અને ડોક્ટર લાલ પેર લેબમાં 4%થી વધુની તેજી. અન્ય મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં પણ ખરીદીનું એક્શન. આવો લઈ જઈશું આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ. આજે આપણે જોયું દિવસની શરૂઆત એકંદરે મ્યુટેડ હતી. એ મ્યુટેડ શરૂઆત બાદ આપણે જોયું હતું કે ધીરે ધીરે તેજી તરફ તમે જવાની કોશિશ કરી અને પછી પણ સફળતા ન મળતા છેલ્લે આપણે જોયું હતું કે 26,000 અને 25,902 રિજેક્શન આવ્યા. છેક નીચે 25,856ના તમારા લો બનતા જોવા મળ્યા અને ત્યારબાદ ફરી એકવાર સારી રિકવરી બતાવવાનો પ્રયત્ન પણ અહીંયાથી ખાસ માર્કેટે કર્યો હતો. તો આવી સ્થિતિમાં સૌથી પહેલાં તો તમને નજર કરાવી દઈએ. હવે આજે જે લો બન્યા છે, મેં કહ્યું તેમ 25,856ના, આ તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ હતી અને ત્યારબાદ જે તમારા હાઈ બનેલા છે તે તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળે છે. હમણાં જ નવા હાઈ ઇનફેક્ટ બનાવી રહ્યા છીએ આપણે 26,051. આવો જરા નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમને હું સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યો છું. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમને નજર કરતાં જોવા મળશે કે સારી રિકવરી દિવસના તળિયેથી તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો અને ત્યારબાદ 10 દિવસની જે આ મૂવિંગ એવરેજ છે તે ક્લોઝ કેમેરા, યસ તમે જુઓ, આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે. એક્ઝેક્ટ ત્યાંથી સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા. ઉપર 26,051નો હાઈ હમણાં બન્યો, એટલે કેન્ડલ એક્ઝેક્ટલી તમારી આવી બની ચૂકી છે, રાઈટ. બીજો મુદ્દો, તમે 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શી લીધી, મતલબ કે આટલા દિવસથી તમે 10 દિવસની મૂવિંગ એવરેજ સ્પર્શ્યા નહોતા, તો ફરી એકવાર એ પણ એવરેજ થઈ ગયું, જે હવે લેવલ આવી ગયું છે 25,857નો લેવલ. આ 820, 830 હતું બાય ધ વે, પણ ત્યાંથી સારી રિકવરી આવતી જોવા મળેલી છે. મેઇન આપણી જે આ બ્લેક લાઇન તમે જુઓ છો તે 25,800, 790 આ લેવલ હતું કે જે ધ્યાન પર રાખવાનું હતું. હવે તો 26,051, મતલબ કે આ જે તમારો લેવલ હતો ને, આ 26,100નો, એ 26,100ના લેવલ તરફ તમે આગળ વધી રહ્યા છો અને આજે પોસિબલ પણ છે ઇનફેક્ટ કે 26,100ના લેવલને પાર તમે જવાની કોશિશ અથવા તો એને સ્પર્શવાની કોશિશ કરો પણ ખરા. અત્યારે તો 26,051નો જ હાઈ બનતો જોવા મળેલો છે. આજે જો 26,000ને ઉપર આપણને ક્લોઝિંગ મળી જાય છે તો પછી ભાઈ પાટિયા પડી ગયા સમજો. આપણે હોપ્સ ઘણા બધા છે. ટેરિફને લઈને ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી છે. આ સિવાય પણ ઘણી બધી ચર્ચાઓ છે જેને લઈને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો અત્યારે ફિલહાલ માર્કેટ જે છે તે એ જ હોપ સાથે આગળ વધી રહ્યા છે કે ભાઈ હવે જે કંઈ પણ પ્રોબ્લેમ્સ છે લગભગ સમાધાન થઈ ચૂક્યા છે. ને એમાં પણ ખાસ મોટો મુદ્દો જે હતો કે અમેરિકા સાથે ટેરિફ, તો એ ટેરિફનું પણ સોલ્યુશન લગભગ આવી ચૂક્યું છે. તો એટલા માટે માર્કેટ્સ જે છે તે આ બધા જ લેવલ્સને સપોર્ટ તરીકે લઈ 26,051ને ઉપર, પછી 26,000ને ઉપરનો બંધ આપવાની કોશિશ, અને 26,100 તમને યાદ હશે 2 વખત ત્યાંથી રિજેક્ટ થયા છે. જો આ પહેલી વખત અને આ બીજી વખત, 2 વખત ત્યાંથી રિજેક્ટ થયા હતા. તો હવે આ ફરી ત્રીજી વખત એવું ન થઈ જાય તેની તૈયારીઓ આપણે અહીંયાથી ખાસ કરવા
જઈ રહ્યા છીએ. આપો આગળ 15 મિનિટના ચાર્ટ્સ પર નજર કરી લઈએ. નેક્સ્ટ ચાર્ટ પર નજર કરતાં આપણને સમજવા મળશે કે કઈ રીતે આજે દિવસ દરમિયાન વારંવાર 26,000ને નીચે દબાણ આપવાની કોશિશ જે છે તે નિફ્ટીને કરવામાં આવી. ઇનફેક્ટ અત્યારે જે 15 મિનિટના ચાર્ટ જુઓ છો તે જૂના છે, ત્યારે પણ કોશિશ કરવામાં આવી 26,000ને નીચે વારંવાર રાખવાની, પણ પછી એક વખત 26,000ને ઉપર તમે ગયા ત્યારબાદ બહુ જબરદસ્ત તેજી તમને આવતી જોવા મળી હતી. આ ગઈકાલના ચાર્ટ્સ છે જેમાં ઘટાડો, ત્યારબાદ સુધારો અને ત્યારબાદ ફરી એકવાર ઘટાડો આવેલો, અને આજના ચાર્ટ જુઓ છો જેમાં તેજી જ સતત રહી. 26,000થી નીચે આવ્યા, ફરી એકવાર તેજી સાથે તમે 26,050ના હાઈ બનાવી ચૂક્યા છો. જો હવે નેક્સ્ટ ચાર્ટ લઈને આવીએ. સાપ્તાહિક ચાર્ટ્સ 2 અઠવાડિયા ખરાબ રહ્યા હતા, ત્યારબાદ હવે ફરી એકવાર સપોર્ટ લઈને આગળ વધવાનો પ્રયત્ન. જે 2 બ્લેક લાઇન તમે જે જુઓ છો ને એ બહુ મોટો બેઝ છે જેની અત્યારે આપણે ખાસ વાત કરી લઈશું. એકનો રેફરન્સ જે આપણે લીધો છે તે અહીંયાથી લીધો છે. આ તમારા માટે લેવલ જે બને છે તે પણ હું તમને સ્ક્રીન પર આપી દઉં. તે છે 25,790નો લેવલ, અને બીજો જે આ રેફરન્સ આપણે લઈને આવ્યા છીએ તે છે 25,650નો લેવલ. આ 2 લેવલ પ્રોટેક્ટ કરી રહ્યા છે સતત માર્કેટ્સ ઉપર. આ એક અઠવાડિયું, આ બીજું અઠવાડિયું, 2 અઠવાડિયા રિજેક્શન લીધા બાદ હવે ફરી એકવાર 26,100ને અટેમ્પ્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને અહીંયા જે આ 26,200નો હાઈ બનેલો હતો ને આ જગ્યા પર, તે આજે આપણે અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ તમે ઇન્ટરેસ્ટિંગલી પેટર્ન જુઓ તો સરસ કપ અને ત્યારબાદ હેન્ડલ બનાવવાની કોશિશ વીકલી ચાર્ટ્સ પર છે, એટલે સારી તેજીના ચાન્સીસ બની રહ્યા છે. રેસિપી પ્રોપર છે. બસ એક જ તકલીફ છે કે જે ઇન્ટરનેશનલ માર્કેટના સંકેતો છે ને થોડા અમેરિકામાં પ્રોફિટ બુકિંગના બની રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ક્રિપ્ટો કરન્સીસ જુઓ તમે, જેવી થોડો પણ ઉછાળો આપે છે ને જબરદસ્ત વેચવાલી આવી રહી છે. એટલે આપણા માર્કેટ્સ આ બધા ફેક્ટર્સ જે ગ્લોબલ છે તેને બાજુ પર મૂકીને માત્ર ને માત્ર જે આપણે 50%ની ટેરિફ છે ને તે 50%ની ટેરિફ પર ફોકસ કરી રહ્યા છે. આપો હવે મંથલી ચાર્ટ્સ જોઈ લઈએ એક વખત. મંથલી ચાર્ટ્સમાં પણ સારી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, અને અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ તો સરસ રિકવરી પાછલા મહિને તો આપણે કરેલી જ હતી, પછી આ મહિને પણ સરસ સોફાર ગયા મહિનાના જે હાઈ હતા જે 26,100ના, તે 26,100ને ઉપર જવાની કોશિશ પણ આપણે અહીંયાથી ખાસ કરી રહ્યા છીએ. તો આ 26,100 આ મહિના માટે બહુ મહત્વપૂર્ણ સ્થાન ધરાવશે, અને એ 26,100ને ઉપર ટકી જાય ને માર્કેટ, તે જરૂરી પણ બની ગયું છે. એટલા માટે જ અત્યારે આપણા સૌ કોઈનું ધ્યાન જે છે તે 26,100 પર હોવું જોઈએ, અને આજે જ એ 26,100 બતાવી દે તો પછી નવાઈ નહીં. અત્યારે ફિલહાલ જો લાઈવ કોર્સ હું તમને કહું ને 26,042 પર છીએ, 26,051નો હાઈ બન્યો છે, તો આપણી આશા તો એ જ રાખવાની રહી કે આ જે 26,100 છે બેઝિકલી તેને ઉપર અહીંયાથી ખાસ સંકેતો આવતા જોવા મળે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ 26,050ને લીધે. આપો હવે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે કે બેઝિકલી જે રીતે એક સપોર્ટની જરૂરત હતી, 26,000ના પુટ રાઇટર્સે તો સારો સપોર્ટ આપ્યો, પરંતુ મેં તમને આજે સવારે પણ આપણે વાત કરી રહ્યા હતા અને ખાસ ત્યારે પણ વાત કરી હતી કે ભાઈ આ જે જગ્યા છે 25,800, તેણે સરસ સપોર્ટ, 25,900 છે, પછી 25,800 છે, આમણે સરસ સપોર્ટ આપવાનો હતો અને એ થયો. તો એક્ઝેક્ટલી એ જ જગ્યા છે કે જ્યાંથી સપોર્ટ આવ્યો, અને આ જે તમે જુઓ છો 26,000, તે 26,000 બહુ જ સરસ સપોર્ટ કોલ અને પુટ બંનેની વચ્ચે આવતો જોવા મળ્યો હતો. તો અલ્ટિમેટલી તમે જોવા જાઓ ને તો આ જે ખાસ ચેલેન્જ હતી તે ચેલેન્જ હવે પૂરી થઈ એવું અત્યારે ટેમ્પરરી માની લઈએ, અને 25,900 પર જે સરસ સપોર્ટ આવ્યો છે એ સપોર્ટને પણ આપણે રિસ્પેક્ટ આપી રહ્યું છે માર્કેટ, તે પણ ધ્યાન રાખીશું. તો 2 જગ્યા છે 25,900ના પુટ અને 26,000ના પુટ. આ બંને પુટને કારણે બહુ જ સરસ સપોર્ટ લઈ અને માર્કેટ્સ આગળ વધતા જોવા મળી રહ્યા છે. તો આ 2 પુટ છે કે જેને ખાસ આપણે અહીંયાથી ધ્યાન પર રાખવાના છે, 25,900 અને 26,000ના પુટ. અને સામે કોલની ચેલેન્જ હજુ પણ જો કોઈ હોય તો તે અહીંયાથી ખાસ જોવા મળી રહી છે, તે માત્ર અને માત્ર 26,000 પર છે. અને 26,000ને ઉપર મેં કહ્યું એમ જો આજે બંધ આપણને મળી જાય છે તો પછી કોઈ ટેન્શન જ નથી, પછી બહુ જ સરસ તેજી સાથે તમે આગળ વધી શકો તેમ છો. હવે આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. જુઓ, બેંક નિફ્ટીએ ફરી એકવાર નવા રેકોર્ડ બનાવી દીધા. 59,194નો બેંક નિફ્ટીનો નવો રેકોર્ડ અહીંયાથી ખાસ બનતો તમને જોવા મળી રહ્યો છે. હવે બેઝિકલી થયું શું છે, બેંક નિફ્ટીમાં સતત પૈસો જે ઠલવાઈ રહ્યો છે તેમાં સરકારી બેંક્સનું સૌથી મોટું યોગદાન છે.
તે આપણે જાણીએ છીએ. આ ડેઇલી ચાર્ટ્સ જે છે તે તમે સ્ક્રીન પર જુઓ છો. વારે વારે થઈ શું રહ્યું હતું, આ થોડા જૂના ચાર્ટ છે, બટ સ્ટીલ તમે જો અત્યારે ફિલહાલ જુઓ ને તો ડેઇલી ચાર્ટ્સ પર બહુ જ સરસ ફોર્મેશન બન્યું છે અને ગઈકાલના હાઈને ક્રોસ કરીને આપણે આગળ વધી ચૂક્યા છીએ. તો આ પરિસ્થિતિ તમે સૌથી પહેલાં તો જુઓ અને અહીંયા 10 ડેમાંનો જે ગેપ છે ને એ ખાસ તમે ધ્યાન પર રાખો. એટલે વારે વારે શું થાય છે, નીચે આવે માર્કેટ એટલે 10 ડેમાં શું છે કે વારે વારે ધીરે ધીરે થઈને ઉપર આવવા લાગે અને એ ગેપ છે તે ફિલ થઈ ગયો. એટલે ફરી એકવાર એ 10 ડેમાંનો રિસ્ક તમારો ઓપન નથી થતો હવે. પ્લસ નવો રેકોર્ડ બની ગયો 59,000 અને સાથે સાથે 194. બહુ જ સરસ સપોર્ટ લઈને આગળ વધ્યું છે બેંક નિફ્ટી. એટલે અહીંયા પણ જે પ્રોબ્લેમ્સ હતા તેનું સોલ્યુશન આવી ગયું. 58,688નો આજનો લો છે. મતલબ શું થાય છે, રોજ 500-600 પોઈન્ટની મામૂલી રેન્જ સાથે બેંક નિફ્ટી આગળ વધી રહ્યું છે પણ સતત તેજી પોતાની જાળવીને રાખેલી છે. તો આ સારા મોમેન્ટમને કન્ટિન્યુ આપણે કરી રહ્યા છીએ. અત્યારે કેન્ડલ પણ જુઓ આવી થઈ ગઈ છે કેમ કે ડેઝ હાઈ પર છે બેંક નિફ્ટી, એટલે તળિયેથી રિકવર પણ સારું થયું અને ત્યારબાદ ગ્રીન કેન્ડલ જે હતી તે કેન્ડલ આટલી ફૂલ ગ્રીન બની ચૂકી છે એટલે સરસ મજબૂતી અહીંયા પણ આવી છે. અહીંયા પણ જુઓ 15 મિનિટના ચાર્ટ તમે જોશો ને તો 15 મિનિટના ચાર્ટમાં પણ તમને એવું જ લાગશે કે પ્રોફિટ બુકિંગ જે આવ્યું હતું તે થોડું જોખમી હતું પણ જે બેઝિકલી 59,000ને નીચે ગયા હતા તે તો 58,500 સુધી એવું લાગતું હતું કે એક વખત રિસ્ક ઓપન થશે પણ 58,688ના જ સપોર્ટ લઈને તમે જુઓ છો આ જે બે જગ્યા છે ને ત્યાંથી સપોર્ટ લઈને તમે ફરી એકવાર ઉપર આવી ગયા. આ એક વખત અને આ બીજી વખત. તો આજે નો ડાઉટ દિવસની શરૂઆત ઘટાડા સાથે કરી હતી પણ ત્યારબાદ સરસ મજબૂતી બતાવી. અત્યારે તો ડેઝ આઈને નજીક પણ છીએ અને ઇનફેક્ટ ગઈકાલનો અને પરમ દિવસનો ચાર્ટ જુઓ ને તો એકદમ લિનિયર મોમેન્ટમ હતી. નાની રેન્જમાં કારોબાર હતો તો એ નાની રેન્જમાંથી તમે બહાર ફાઇનલી આવી ગયા છો. ઓકે, હવે તમે આવો નેક્સ્ટ. અહીંયા પણ વીકલી અને મંથલી ચાર્ટ્સ ફટાફટ જોઈ લઈએ. વીકલી ચાર્ટ્સમાં શું થયું છે, એ નિફ્ટીમાં જે એક નર્વસનેસ હતી 2-3 અઠવાડિયાની તે બેંક નિફ્ટીમાં ના જોવા મળી અને સતત જે છે ને તે વીકલી ચાર્ટ્સ તમને 3 અઠવાડિયાનું કન્સલ્ટેશન બાદ મોટું બ્રેકઆઉટ બતાવી રહ્યા છે. એટલે આ જે કન્ફર્મેશન મળી રહ્યું છે આપણને તે બહુ જ યોગ્ય છે અને એટલા માટે જ બેંક નિફ્ટી સતત નવા રેકોર્ડ્સ બનાવતું તમને જોવા મળી રહ્યું છે. પ્લસ આ તમે જુઓ તો અહીંયા તમને ખાસ જોવા મળશે 10 મેમાં અને 10 વેમાં બેઝિકલી 10 સપ્તાહની મૂવિંગ એવરેજ. એ બહુ જ સરસ જગ્યા પર છે તો એ પણ ધ્યાન પર રાખો. અને હવે મંથલી ચાર્ટ્સ પણ જોઈ લઈએ સાથે સાથે. તો મંથલી ચાર્ટ્સમાં પણ તમને જોવા મળશે કે એક ફૂલ ઓન એક્શન છે અને તળિયેથી સતત સપોર્ટ લઈને બેંક નિફ્ટી ઉપર આવી રહ્યો છે. ઉપરના સ્તરો પર પણ જો રિજેક્શન આવે છે ને તો પણ ત્યાંથી સપોર્ટ લઈને આગળ વધી જાય છે. બેંક નિફ્ટી હવે 60,000 તરફ આગે કૂચ કરી રહ્યો હોય તેવું લાગે છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જોશો કે જે 59,000 છે, 59,000 પર ઓલરેડી કોલ રાઇટર્સ એટલા અગ્રેસિવ હતા નહીં પણ આજે જ્યારે દિવસની શરૂઆત થઈને ત્યારબાદ 59,000ના કોલ રાઇટર્સ આવ્યા સામે જે આ જે જગ્યા હતી બેઝિકલી 58,500 અહીંયા જે કોલ રાઇટર્સ છે તેઓ ઘરે જતા જોવા મળ્યા છે, તેઓ ફસાઈ ગયા છે. એટલે આ સિરીઝમાં શું થયું, 58,000 અને ત્યારબાદ 58,500 આ બે ઓઆઈ જે છે બંનેના કોલ રાઇટર્સ આજે આ વખતે ફસાઈ ગયા હતા. આવું તમને યાદ હશે પહેલાં 56,000ના પુટ રાઇટર્સ સાથે થતું હતું. આ વખતે ફાઇનલી આમના જોડે થયું છે. ઓકે, નેક્સ્ટ હવે આવી જઈએ. આપણે સમગ્ર સિરીઝની વાત કરી છે. યાદ રાખો કે તમે હવે અહીંયાથી જે જોઈ રહ્યા છો તે શું છે, તે આપણે હવે જોઈ રહ્યા છીએ મંથલી એક્સપાયરી. મતલબ પાછલા સપ્તાહે જે એક્સપાયરી થઈ, વીકલી એક્સપાયરી પૂરી થઈ, ત્યારબાદ હવે મંથલી એક્સપાયરીમાં છીએ અને મંથલી એક્સપાયરીના હિસાબે તૈયારીઓ ચાલી રહી છે તેજી તરફની. તો શોર્ટ કવરિંગની તૈયારીઓ માટે આજના કાર્યક્રમની આગળ પછી યથાવત રાખીશું. આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું. એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સરસ મોમેન્ટમમાં છે. જુઓ હમણાં નવો હાઈ જે બનાવ્યો છે જોરદાર તાકાત સાથે 26,074. 26,000થી લઈને 26,100 વચ્ચે એટલા રિજેક્શન ઝોન આપણે જોઈ રહ્યા છીએ અને સતત ત્યાંથી વેચવાલી આવી છે. હવે ફાઇનલી અહીંયાથી જે ખરીદદારી આવી રહી છે તે ટકાઉ હોય તેવું લાગે છે કેમ કે તાકાત પૂરી છે અને છેલ્લા આ સમગ્ર 4 દિવસ તમે જોયા ને 26,000ને જે તાકાત સાથે ટેકઆઉટ કરવાની કોશિશ કરે છે નિફ્ટી, ખરેખર વખાણવા લાયક છે. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે. જગદીશ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અમેઝિંગ એક્શન ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે અને આ તેજીની ચાલ સતત યથાવત છે. હજુ તો ટેરિફની મગનું નામ મરી પડ્યું પણ નથી અને અમેરિકન માર્કેટ્સમાં કે ગ્લોબલ માર્કેટ્સમાં મંદીની ચિંતાઓ વચ્ચે આપણે હવે રેકોર્ડ હાઈ ફાઇનલી 1 વર્ષ પછી બનાવવા જઈ રહ્યા છીએ. સર
ગુડ આફ્ટરનૂન યશ. બિલકુલ સાચી વાત કરી. ગઈકાલે એનએસસીની વીકલી એક્સપાયરી હતી એટલે બજારમાં એક ઘટાડો આપણને ચોક્કસ જોવા મળ્યો. પણ વિદેશી રોકાણકારોના વેચાણના તમે આંકડા જુઓ તો કેશ માર્કેટમાં ટ્રિપલ ડિજિટનો જ વેચાણ એ લોકોનું હતું 789ની આસપાસ. સાથે સાથે થોડી ઘણી એ લોકોની વેચવાલી હતી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં. સ્ટોક ફ્યુચર્સમાં થોડી ઘણી ખરીદારી પણ હતી. નેટ તમે જુઓ તો કમ્પેર ટુ અધર થિંગ્સ આઈ થિંક ગઈકાલે લોકોની વેચવાણીનો આંકડો પણ બહુ નાનો હતો. આપણા સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે લગભગ 6,150 કરોડની આસપાસની ખરીદારી હતી. જોકે ગઈકાલે 3 મોટા બ્લોક ડીલ થયા હતા એમ્ફેસિસ ની સાથે, એટલે એમાં કદાચ એનો આંકડો પણ સમાવિષ્ટ હોઈ શકે. એ સાથે મારું માનવું છે કે તમે અત્યારે જે ટ્રેડ ડીલનો એક ઉલ્લેખ કર્યો, ટ્રેડ ડીલનો ઉલ્લેખમાં સૌથી મોટી વસ્તુની એ છે કે આપણે એલએનજી ઇમ્પોર્ટ કરવાની અત્યારે વાત યુએસએથી જે કરી એ એવું કહેવાય છે કે ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધ ટ્રેડ ડીલ. પણ છતાં પણ અમારી તરફથી તમે ક્રૂડ ઓઇલ ખરીદો કે કઈ જાતની જે પ્રપોઝલ ટ્રમ્પ સાહેબ તરફથી આવી હતી એના એક પ્રત્યુત્તર તરીકે પણ આ વસ્તુ હોઈ શકે. એગ્રો પ્રોડક્ટ્સ 200 જેટલી કે જેના પર ટ્રમ્પે તારીફ ઘટાડી નાખી છે, એ એમાં ઘણી બધી વસ્તુનો સમાવેશ આપણા દેશમાં થતી નિકાસનો પણ થાય છે. અને બંને પક્ષે હવે કન્ફર્મેશન આવવાનું ચાલુ થયું છે કે અમે આ એક નવી જાતની ટ્રેડ ડીલની બહુ જ નજીકમાં છે. અને આપણે આનાથી વાણિજ્ય મંત્રાલય પણ આની પુષ્ટિ કરી છે કે વી આર વેરી ક્લોઝ ટુ ધ ડીલ. એટલે શું ડીલ આવે છે શું નહીં તો હવે ટૂંક સમયમાં આપણને ખબર પડશે. પહેલા એક તરફી માત્ર અમેરિકા તરફથી જ બયાન આવતા હતા, હવે બંને તરફથી આનું કન્ફર્મેશન આવવાનું ચાલુ થયું છે, એટલે વિચ ઇઝ અ ગુડ સાઇન. તમે અત્યારે કહ્યું તે પ્રમાણે 26,000નો આંકડો નિફ્ટીનો, 59,000નો આંકડો નિફ્ટી બેંકનો, મને અને 85,000ની આસપાસનો આંકડો બીએસસી સેન્સેક્સનો, આ બધા એક પોઝિટિવ સંકેત ચોક્કસ આપે છે. અત્યારે પરિસ્થિતિમાં જે કોર્પોરેટ રિઝલ્ટ તો લગભગ હવે પૂરા થઈ ચૂક્યા છે અને લગભગ 70-80% રિઝલ્ટ એઝ પર એક્સપેક્ટેશન છે. માત્ર 6 કે 7% એવી કંપનીઓ હતી કે જેણે નિરાશ કર્યા છે. અધરવાઇઝ ઓલ ઓફ ધેમ હેવ મેડ અસ ઓલ ધ ટાઈમ વેરી પ્લીઝ. અને સરકારની જે નવી રોજ નીતિઓ આવ્યા કરે છે, એમણે તે 45,000નું એક પેકેજ જાહેર કર્યું ટેક્સટાઇલ્સ માટે અને લેધર ગુડ્સ માટે, એ પણ જસ્ટ કાઇન્ડ ઓફ રેસિપ્રોકલ તારીફને કાઉન્ટરેક્ટ કરવા માટે જ હતું. એ સરકાર પણ પ્રોએક્ટિવ છે. પ્રી બજેટ મિટિંગ અત્યારે ચાલુ થઈ ચૂકી છે. કેપિટલ માર્કેટ સાથે પણ આની ચર્ચા ગઈકાલે થઈ ચૂકી છે. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જોડે આજે હતી. અને મને એવું લાગે છે કે સરકાર પણ હવે આ દિશામાં બહુ નક્કર પગલાં લેવા જઈ રહી છે. બિહારના ઇલેક્શનનું પરિણામ ધારણા કરતાં ઘણું સારું આવ્યું, એટલે છેલ્લા અઠવાડિયામાં જે થોડો ઘણો ભય આપણને હતો એ પણ હવે નીકળી ગયો છે. અને હવે નજીકના ભવિષ્યમાં એવા કોઈ સ્ટેટના મોટા ઇલેક્શન પણ નથી. એટલે મને એવું લાગે છે કે સરકારનો હવે જે અભિગમ છે એ માત્ર ને માત્ર વિકાસનો જ રહેશે, વિચ ઇઝ ડેફિનેટલી ગુડ. એક જ છે કે જે આ વખતે 1 ફેબ્રુઆરી બજેટ આવવાનું છે એ દિવસે રવિવાર આવે છે, એટલે શનિવારે બજેટ આવે છે કે સોમવારે બીજી આવે છે એ જ માત્ર જોવાનું રહ્યું. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સંકેત છે સેન્ટિમેન્ટ કે જેની ઉપર આપણા સૌ કોઈથી ફોકસ રહેશે. પરંતુ જગદીશ સર, માર્કેટ તેજી ઉપર તેજી બતાવી જ રહ્યું છે, તો સ્વાભાવિક છે કે આવા ટાઈમે એક ચર્ચા જરૂરથી કરવી જોઈએ, એ છે સેક્ટર સ્પેસિફિક. કે આવા ટાઈમે કયા સેક્ટર અહીંયાથી તમે પસંદ કરવા જઈ રહ્યા છો કે જેમાં સારો એવો સ્કોપ તમે જોઈ રહ્યા છો, અને સેક્ટરમાં પર્ટિક્યુલર કયા સ્ટોક છે કે જ્યાં તમે અહીંયાથી ખરીદી કરવાની સલાહ આપશો સર? અત્યારે મને એવું લાગે છે કે એક સૌથી મોટું સેક્ટર મને જે, ઓફકોર્સ ધીસ ઇઝ સબ્જેક્ટ ટુ રિઝલ્ટ ઓફ એનવીડિયા ટુડે ઇવનિંગ, અત્યારે અમેરિકાની જે સૌથી મોટી ચીપ બનાવનારી કંપની છે જેની 5 લાખ કરોડ $5 ટ્રિલિયન માર્કેટ કેપ છે, એના રિઝલ્ટ આજે સાંજે આવવાના છે. છેલ્લા લગભગ કન્સિસ્ટન્ટલી તમે એના 9 ક્વાર્ટર્સ તમે જુઓ તો એ કંપનીએ રિઝલ્ટ સારા જ આપ્યા છે અને આજે પણ રિઝલ્ટ સારા જ આપશે એવું માનીને આપણે ચાલી રહીએ તો એક આઈટી સેક્ટર માટે થોડું ઘણું લોકોને જરા નિરાશા હતી. એ સૌથી મોટું આઈટી સેક્ટર કદાચ ચાલવાની તૈયારીમાં ચોક્કસ છે. એમાં જો હું શેરના તમને નામ આપું તો એક HCLT ટેકનોલોજી, કોફર્સ, LTI, માઇન્ડટ્રી, આ 3 શેરો એવા છે કે મને પોતાને ગમે છે. બીજો જે સેક્ટર જે મને પસંદ છે, વિચ આઈ પર્સનલી ફીલ, કે ટ્રમ્પ સાહેબે જે ડ્યુટી નાખવાની ફાર્માસ્યુટિકલ પર વાત કરી હતી, એમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં જેનરિક ડ્રગ્સને એમણે એક્ઝેમ્પ્ટ રાખી છે. મોટાભાગની આપણા ભારત દેશની જે કંપનીઓ એક્સપોર્ટ કરે છે અમેરિકાને, એ જેનરિક ડ્રગ જ ઇમ્પોર્ટ કરે છે. એટલે એમાં અત્યારે ચિંતાનું એક કારણ હતું, એ પણ અત્યારે ટળી ગયું છે. અને સબ્જેક્ટ ટુ પ્લસ માઇનસ થોડા ઘણા તમે શેરોના જો આપણે નામ ગણાવું તો મને એવું લાગે છે કે 3 કે 4 નામ ચોક્કસ મારા સ્ક્રીન પર આવે છે. એક તો છે સન ફાર્મા, બીજું છે ઝેડસ લાઈફ સાયન્સ, ત્રીજું છે ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી,
ચોથું છે સિપ્લા અને પાંચમું છે જે મને ગમે છે મેનકાઇન્ડ ફાર્મા, વિચ ઇઝ ડેફિનેટલી નોટ કનેક્ટેડ વિથ ધી યુએસ માર્કેટ, કારણ કે એનું મોટું બધું માર્કેટ કેપ જે માર્કેટિંગ છે બધું ઇન્ડિયાનું છે. આ પાંચેક કંપની બહુ મારી દ્રષ્ટિએ સારી છે. અને એ સાથે જે ત્રીજું સેક્ટર મને ગમે છે એ છે જે ગ્રીન એનર્જી, કેપીઆઈટી ગ્રીન છે, અદાની ગ્રીન છે, આ બધા સેક્ટરમાં વધારે. એ સાથે જેટલી બી ઇવન ઇન્ક્લુડિંગ ફોર દેટ રીઝન તમે ટાટા પાવરને પણ ઇન્ક્લુડ કરી શકો, બીએચઈએલને પણ અંદર લઈ શકો, અદાની પાવરને પણ લઈ શકો, જેટલી પણ કંપનીઓ સાથે સંકળાયેલી છે બધાને તમે લઈ શકો. તો ગ્રીન એનર્જીનું એક સેક્ટર છે, સરકાર પોતે એના પર બહુ મોટો એક ફોકસ અત્યારે કરી રહી છે. એટલે આ ત્રણ સેક્ટર મને એવું લાગે છે કે દે આર નાવ કમ્પ્લીટલી ઇમ્યુન ફ્રોમ ધી સ્ટારી બર્ડન. તો આ બધા જ સંકેતો છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. હવે જગદીશ સર, આગળ આપણે વાત કરીએ પહેલાં વધુ એક નવો આઈપીઓ આવી ગયો છે, નામ છે સુદીપ ફાર્મા. એટલે વધુ એક તમે જે હમણાં ફાર્મા કંપનીની વાત કરી એવી ફાર્મા કંપની છે, પણ આઈપીઓ આવી રહ્યો છે. તો પહેલાં તો તેમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી છે મારા સહયોગી યોમિકે. પહેલાં તો આવો સાંભળીએ કે મેનેજમેન્ટ આઈપીઓને લઈને શું કમેન્ટ્રી આપી રહ્યું છે. માર્કેટમાં એક પછી એક નવો આઈપીઓ આવી રહ્યો છે અને એવામાં જ એક નવા આઈપીઓની એન્ટ્રી થઈ છે. કંપની ફાર્મા કંપની છે જેની શરૂઆત વડોદરાના એક પ્લાન્ટથી થઈ હતી અને આજે 100+ વધારે દેશોમાં કામ કરી રહી છે. હું વાત કરી રહ્યો છું સુદીપ ફાર્માની, જેના વોલ ટાઈમ ડિરેક્ટર સુધીન જયાલની આપણી સાથે જોડાઈ ગયા છે. તો સર, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલો સર મારો ક્વેશ્ચન તમને એ જ છે કે કંપનીની મેઇન કોર કેપેબિલિટીઝ કઈ છે કે જે ઇન્ડસ્ટ્રીના બીજા પ્લેયર્સથી કંપનીને અલગ પાડે છે, અને બીજી વસ્તુ કે કંપનીની જે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી અને પ્રોસેસિંગમાં એવી શું ખાસ વાત છે કે જે બીજા સ્પર્ધકો પાસે નથી? સર, અમારા પાસે છે ને કે બે બહુ કોર સ્ટ્રેન્થ છે અમારી. એક છે અમારી જે મિનરલ કેમિસ્ટ્રીની એક્સપર્ટીઝ છે. એટલે અમે 6 મિનરલ બનાવી રહ્યા છીએ: કેલ્શિયમ, મેગ્નીશિયમ, આયર્ન, ઝિંક, સોડિયમ, પોટેશિયમ. એ મિનરલ કેમિસ્ટ્રીની જે એક્સપર્ટીઝ છે અમારા પાસે, એના લીધે અમારું કોમ્પિટિશન મેજોરિટી યુએસ અને યુરોપિયન કંપની સાથે થાય છે. અને સેકન્ડ કે અમારા પાસે 6 પ્રોપ્રાઇટરી ટેકનોલોજી છે જેનાથી અમે લોકો ઇન્ગ્રીડિયન્ટની ફંક્શનાલિટી, પરફોર્મન્સ સુધારીએ છીએ. અને એ ટેકનોલોજી અગેન એ ઇન્ડિયામાં બહુ લિમિટેડ લોકો પાસે છે. અને અગેન વી આર ધ ફર્સ્ટ ઇન ઇન્ડિયા ફોર વિથ ધીસ ટેકનોલોજી. અને અગેન મેજોરિટી કોમ્પિટિશન યુએસ કંપની સાથે છે. તો એ અમને સિગ્નિફિકન્ટ એડવાન્ટેજ આપી રહ્યો છે ઇન ટર્મ્સ ઓફ અમારા જે ડોમેસ્ટિક અને એક્સપોર્ટમાં જે બિઝનેસ ગ્રો થાય છે. એઝ ઓફ નાવ સર, યુ એક્વાયરિંગ યુરોપ ઇન એનએસએસ એક્વિઝિશન. સો એનએસએસ એક્વિઝિશનનું તમારા ઓવરઓલ બિઝનેસમાં શું વેલ્યુ એડિશન થઈ છે અને આવનારા દિવસોમાં તમે શું ગ્રોથ સ્ટોરી ઇમ્પેક્ટ કરી રહ્યા છો? સો એ એનએસએસ જે છે એના પાસે પણ એક બહુ ક્રિટિકલ ટેકનોલોજી છે, ખાસ કરીને ઇન્ફન્ટ ફોર્મ્યુલા જે કહીએ છીએ, નાના બાળકોના જે ફોર્મ્યુલા જે એ લોકો ખાય, એમાં બેસિકલી એ લોકો પાસે 40 વર્ષથી આ બિઝનેસમાં છે. એ લોકો પાસે બહુ ક્રિટિકલ કસ્ટમર અપ્રુવલ છે, જેના ટિપિકલી 5 થી 7 વર્ષ લાગે છે અપ્રુવલમાં. અને એ લોકો એક અમને બીજું લોકલ યુરોપમાં મેન્યુફેક્ચરિંગ પ્રેઝન્સ મળી જાય છે, જેનાથી અમે આખો યુરોપ માર્કેટ કવર કરી શકીએ છીએ. અને પ્રોપ્રાઇટરી ફોર્મ્યુલેશન છે એ લોકો પાસે 200થી વધારે, જેનું અમને એક્સેસ મળશે. તો એના થ્રુ અને અમારો ઓલરેડી સેલ્સ સેટઅપ છે, વેરહાઉસિંગ સેટઅપ છે યુરોપમાં, જેનો બધો ઉપયોગ કરીને અમે લોકો યુરોપ માર્કેટ ગ્રો કરવાનું પ્રયત્ન કરીએ છીએ. એન્ડ સર, ચીન પ્લસ અધર ગ્લોબલ પ્લેયર્સ છે કે એમની જે સપ્લાય ચેઇન કહેવાય કે એમની સામે 3 વસ્તુ: કોસ્ટ પ્લસ ક્વોલિટી પ્લસ ઇનોવેશનમાં કમ્પીટ આપવા માટે કંપની પાસે શું સ્ટ્રેટેજી છે? અને બીજી વસ્તુ કે ઇન ફ્યુચર અગર સપ્લાય ચેઇનમાં ડિસ્રપ્શન આવે છે તો કંપની પાસે કોઈ બેકવર્ડ ઇન્ટિગ્રેશન સ્ટ્રેટેજી ઓર અધર ઓલ્ટરનેટિવ સોર્સિસ? એટલે અમે લોકો બહુ પર્પઝફુલી અમે લોકોએ છેલ્લા 4-5 વર્ષમાં બહુ કામ કર્યું છે કે અમે લોકો સપ્લાય ચેઇન મેજોરિટી ઇન્ડિયાથી કરીએ. એટલે અમારું ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી બહુ લિમિટેડ છે. અત્યારે 20%થી ઓછી ડિપેન્ડન્સી ઇમ્પોર્ટમાં છે. અને કોમ્પિટિશનની વાત કરીએ તો અમારું, મેં પહેલાં કીધું એવું કે અમારું મેજોરિટી કોમ્પિટિશન યુએસ અને યુરોપિયન કંપની સાથે છે. અમે જે પ્રોડક્ટ કેટેગરીમાં કામ કરીએ છીએ, ખાસ કરીને એન્ડ માર્કેટમાં જે બહુ ક્રિટિકલ છે, એમાં અમારું ઇન્ડિયા અને ચાઇનામાં લિમિટેડ કોમ્પિટિશન છે. અને એના સાથે અમારા જે સર્ટિફિકેશન છે, જેમાં અમે લોકો ઇન્ડિયાની એટલે જે યુએસએફડી અપ્રુવલ છે કે પછી અમારા પાસે યુરોપિયન રેગ્યુલેટરી અપ્રુવલ છે, એ બહુ લિમિટેડ કંપનીઓ પાસે છે. જે એમાં અમે ઇન્ડિયાની એક જ કંપની છે અને વર્લ્ડમાં ખાલી 9 કંપની પાસે અપ્રુવલ છે. બીજી બધી યુરોપિયન અને અમેરિકન કંપની છે. એટલે એના લીધે અમારો બિઝનેસ મેજોરિટી ચાઇના, ઇન્ડિયા સામે ગ્રો કરી શકે છે. વન લાસ્ટ ક્વેશ્ચન સર, કે આવનારા 3 થી 5 વર્ષમાં કંપનીની મેઇન ગ્રોથ સ્ટોરીમાં કઈ રીતે આપણે અહીંથી જોવામાં આવશે? પ્રોડક્ટ, માર્કેટ એક્સપાન્શન ઓર એક્વિઝિશન ઓર એની અધર ઓપ્શન, કઈ જગ્યાએ વધારે ફોકસ કરવામાં આવશે? આઈ થિંક 3 વસ્તુમાં આવશે. અમે લોકો ઓલરેડી જે સ્પેશિયલ્ટી ઇન્ગ્રીડિયન્ટ અમારો બિઝનેસ છે, જે અમે લોકો 2022માં ચાલુ કર્યો છે, એ ઓલરેડી
30% કેગરથી CAGRથી ગ્રો કરી રહ્યું છે અને એ કન્ટિન્યુ થશે ગ્રો કરવામાં, કારણ કે એમાં બહુ સ્ટ્રોંગ પોર્ટફોલિયો છે અમારો ફૂડ ન્યુટ્રિશન કેટેગરીમાં. એના સિવાય સેકન્ડ ગ્રોથ સ્ટોરી વિલ બી ધી એક્વિઝિશન જે અમે કર્યું છે ટુ ગ્રો ઇન ધ યુરોપિયન માર્કેટ. અને થર્ડ ગ્રોથ સ્ટોરી વિલ બી જે અમે લોકો ડાયવર્સિફિકેશન કરી રહ્યા છે બેટરી મટીરિયલ્સમાં. જે લિથિયમ બેટરી આવી રહી છે EV અને સ્ટોરેજ માટે, એમાં વી વિલ બી ધ ફર્સ્ટ કંપની ગ્લોબલી આઉટસાઇડ ઓફ ચાઇના જેના પાસે આ ટેકનોલોજી છે ટુ મેક ધીસ બેટરી કેમિકલ્સ. તો આ 3 એરિયામાંથી અમારો ગ્રોથ આવશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ IPO સર. થેન્ક યુ વેરી મચ. યસ. તો તમે અત્યારે ફિલહાલ સાંભળી રહ્યા હતા સુદીપ ફાર્માના મેનેજમેન્ટ સાથે આપણે વાતચીત કરી છે. એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ પાસેથી સુદીપ ફાર્મા પર સલાહ પણ લઈશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જોઈ રહ્યા હતા સુદીપ ફાર્મા નવો IPO આવી રહ્યો છે. જગદીશજી, તમે કોઈ રિસર્ચ કર્યું છે, કોઈ ઇનપુટ્સ તમારા સુદીપ ફાર્મા પર? યસ આ IPOમાં, કારણ કે વડોદરાની કંપની છે, નંદેસરીમાં આ કંપનીની ફેક્ટરી છે, એટલે લોકલ હોય તો થોડો ઘણો ઇન્ટરેસ્ટ તો ચોક્કસ જ હોય. સુદીપ ફાર્માનો IPO જે 21 નવેમ્બરથી એટલે કે પરમ દિવસથી જે ખુલે છે, 563 રૂપિયાની એનો એક પ્રાઇસ બેન્ડ છે. BSE NSE બંને પર લિસ્ટ થવાનું છે. બુક બિલ્ડ ઇસ્યુ છે અને 895 કરોડ રૂપિયાનો એકનું ઇસ્યુની સાઇઝ છે. એમાં ફ્રેશ ઇસ્યુ માત્ર 95 કરોડનો જ છે. ઓફર ફોર સેલ એ 800 કરોડની છે. અર્થાત કે જે ફ્રેશ ઇસ્યુ કંપની માટે આવવાના છે એ માત્ર 95 કરોડ છે. 800 ઇઝ ફોર ગોઈંગ ટુ ધ પ્રમોટર્સ. અને એમાં જે રિટેલનો જે ભાગ છે એ લગભગ 35% જેટલો એ લોકોએ રાખ્યો છે. અત્યારે ઇન્ડિકેટિવ જે GMP કે ગ્રે માર્કેટ પ્રીમિયમ બતાવે છે એ તો ડેફિનેટલી એના માટે અત્યારે સારું જ છે. આ કંપની એટલે ટેકનોલોજી લેડ મેન્યુફેક્ચર કંપની છે અને સ્પેશિયાલિટી ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવે છે ફાર્માસ્યુટિકલની અંદર. એમાં ફૂડ અને ન્યુટ્રિશન ઇન્ડસ્ટ્રીઝ માટે એ સૌથી વધારે એ લોકો કંપની બહુ અગ્રેસર છે. કંપની બંને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટને પણ સર્વ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ છે, સાઉથ અમેરિકા છે, યુરોપ છે, મિડલ ઇસ્ટ છે, આફ્રિકા છે, એશિયા પેસિફિક છે. અને વન ઓફ ધી લાર્જેસ્ટ પ્રોડ્યુસર્સ ઓફ ફૂડ ગ્રેડ આયર્ન ફોસ્ફેટ જેને કહીએ છીએ, ટોટલ એન્યુઅલ કેપેસિટી કંપની લગભગ 65,580 કરોડ 80 મેટ્રિક ટન છે એઝ ઓન 31 ડિસેમ્બર 2024. અને વન ઓફ ઇટ્સ ફેસિલિટી જે કંપની છે ઇઝ એપ્રુવડ બાય ધ US FDA ઓલ્સો. અને કંપનીનું જે ફાર્માસ્યુટિકલ ફૂડ અને ન્યુટ્રિશનનું છે અને જે ડિવિઝન છે એ ફોકસ મેઇનલી કરે છે ઓન રિફાઇન્ડ મિનરલ બેઝ ઇન્ગ્રેડિયન્ટ્સ અને ખાસ કરીને કેલ્શિયમ, ઝિંક, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, કોપર પર. અને આ મિનરલ સપોર્ટ કરે છે ફાર્માસ્યુટિકલ કંપની જે લોકો વિટામિનની ગોળીઓ બનાવે છે. અને સાથે સાથે ફૂડ બેવરેજીસની અંદર ઇન્ફન્ટ ન્યુટ્રિશન્સ અને ખાસ કરીને જે ડાયટરી સપ્લિમેન્ટ છે એના માટે પણ કંપની બનાવે છે. સ્પેશિયાલિટી ઘણા બધા એની પાસે એ લોકો ઇન્ગ્રેડિયન્ટ્સ આ કંપની પાસે છે. કંપનીની પ્રેઝન્સ કંપનીના જે એમાં લખ્યું છે એ પ્રમાણે લગભગ 100 કન્ટ્રીમાં કંપની ક્લેમ કરે છે એની પાસે પોતાની પ્રેઝન્સ છે. એમાં USA છે, યુરોપ છે, UK છે, મેં તમને કહ્યું તે પ્રમાણે. અને જે આનો એક જે સ્ટ્રેન્થ છે કંપનીની એક એ ડાયવર્સિફાયર્સ પ્રોડક્ટ પોર્ટફોલિયો છે. સાથે ડિસ્ટિંગ્વિશ ગ્લોબલ એ લોકોના કસ્ટમર બેઝ પણ કંપનીની અંદર છે. અને કંપનીનું એવું ક્લેમ કરવું છે કે અમારી આ બધા જે કસ્ટમરો છે એની સાથે લોંગ આઉટસ્ટેન્ડિંગ અમારી પોતાના રિલેશનશિપ છે. વેલ ઇક્વિપ અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે અહીંયા. સ્ટ્રોંગ રિસર્ચ ડેવલપમેન્ટ ફેસિલિટી છે અને એક્સપિરિયન્સ પ્રમોટર અને સિનિયર મેનેજમેન્ટની ટીમ પણ આ લોકો પાસે છે. કંપનીનો જે ઓબ્જેક્ટ એ લોકોએ આપ્યો છે યશ, એ કેપિટલ એક્સપેન્ડિચર ટુવર્ડ્સ પ્રોક્યોરમેન્ટ ઓફ ન્યૂ મશીનરી ફોર ધી પ્રોડક્શન લાઇન અને એ જે નંદેસરીમાં છે અને જનરલી નોર્મલ જનરલ કોર્પોરેટ પર્પઝ માટે જ છે. લગભગ 75 કરોડ રૂપિયા એ લોકો એમાં વાપરવાના છે આઉટ ઓફ ધ 95 કરોડ્સ. ઓનલી વન થિંગ વિચ આઈ એમ જસ્ટ ટેલિંગ યુ કે આ 895 કરોડમાંથી માત્ર 95 કરોડ જ એ લોકો કંપનીમાં આવવાના છે. 800 કરોડ તો પ્રમોટરને જવાના છે. એટલે નાવ યુ ટુ કીપ એન્ડ વોચ કે કંપની અત્યારે જે ભાવે અત્યારે ઓફર કરી રહી છે ઇટ ઇઝ કમ્પેરેટિવલી નોટ વેરી ચીપ ઓલ્સો એન્ડ નોટ વેરી એક્સપેન્સિવ ઓલ્સો. GMP તો કદાચ થોડું ઘણું અત્યારે વધારે બતાવી રહ્યું છે. અત્યારે માર્કેટ ટ્રેન્ડ સારો છે એટલે GMP પર હું નોર્મલી બહુ રિલાય નથી થતો, કારણ કે માર્કેટમાં જ્યારે IPO ખુલે છે ત્યારે કંપનીમાં કંઈક જુદું જ દેખાતું હોય છે. પણ ફંડામેન્ટલી અત્યારે કંપની છે એટલે એક વસ્તુ તમે ચોક્કસ કહી શકો કે જે પ્રમોટરનો એક્સપિરિયન્સ છે આ કંપનીનો એ ડેફિનેટલી લોંગ આઉટસ્ટેન્ડિંગ છે. અને ચોક્કસ તમારે જો IPOમાં એપ્લાય કરવું હોય ફોર અ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ તો કરવું જોઈએ. વિથ ઓનલી વન કેવિયેટ
કે આઈપીઓમાં માત્ર 95 કરોડ કંપની પાસે આવશે. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ સુદીપ ફાર્માના આઈપીઓ આપણે મેનેજમેન્ટ સાથે પણ વાત કરી અને જગદીશ સરનો પણ અહીંથી વ્યૂ આપણે અહીંથી લઈ લીધો. ઇવન યસ આમાં એક વસ્તુ એ પણ એડિશન કરવા માંગીશ કે કંપની સાથે જ્યારે આપણે મેં એટેન્ડ કર્યું ત્યારે એક નવું એ વસ્તુ પણ જાણવા મળ્યું કે કંપની ઓવરઓલ જે મિનરલ રિલેટેડ જે એક્સિપિયન્ટ છે એમાં તો તેઓ અહીંયાથી છે ઇન્વોલ્વ, પરંતુ તેઓ EV બેટરીના જે ચાર્જિંગ પાવર સ્ટેશન હોય ને એમાં જે કેમિકલની જરૂર હોય ને પડતી હોય છે એમાં પણ અહીંયાથી કંપની એક એન્ટ્રી અહીંયાથી લીધેલી છે. તો આ પણ એક જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. આવો તો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જેફ ફિન્સૌથી વરુણ પટેલ પણ જોડાઈ ગયા છે. વરુણ સર, સ્વાગત છે આપ સૌનું. હવે સર માર્કેટનું તમે નજર કરો, ફાઇનલી નવા ઓલ ટાઈમ હાઈ બેંક નિફ્ટી તો ઓલરેડી લગાવી રહ્યું છે અને આજે તમે જુઓ તો છેલ્લા કેટલા દિવસે શું થતું, 59,000 ઓલ ટાઈમ હાઈ તો બનાવતું હતું પરંતુ ઉપર ટકતું નહોતું અને આજે ફાઇનલી તમે જો ટકી રહ્યું છે. 59,264ના હાઈ બની રહ્યા છે અને બીજી તરફ નિફ્ટીમાં પણ કોન્ફિડન્સ છે આ ફેરી 26,000 ઉપર ટકવાની. હવે આજની તેજીને કઈ રીતે આપણે જોવું જોઈએ અને આવતીકાલે હવે એક્સપાયરી છે સેન્સેક્સની તો ઘણું બધું સ્વાભાવિક છે કે એક્શન જોવા મળવાનું છે, તો કઈ રીતે આપણે આવતીકાલે ફોકસ કરીશું સર? સો યશ, સૌથી પહેલાં તો તમને અને યશભાઈને વેરી ગુડ આફ્ટરનૂન, તમારા વ્યુઅર્સને પણ વેરી ગુડ આફ્ટરનૂન. સો જે રીતે આપણે વાત કરીએ એ રીતે જો આજની તેજી છે તો કમ્પ્લીટલી આઈટી રિલેટેડ તેજી છે. નિફ્ટીમાં જો તમે જોશો તો ઓલમોસ્ટ 150 પોઈન્ટનું જે કોન્ટ્રીબ્યુશન છે પોઝિટિવ, એમાંથી ઓલમોસ્ટ જો તમે જોશો તો 75થી વધારે પોઈન્ટનું કોન્ટ્રીબ્યુશન ફક્ત ને ફક્ત આઈટી રિલેટેડ સ્ટોક્સનું જ છે, જેમાં ઇન્ફોસિસ, HCL ટેક અને TCS મેઇન છે. સો ઓવરઓલ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ એ રીતે ગ્લોબલ માર્કેટ વીકનેસ છે. AI રિલેટેડ જેટલા બી સ્ટોક્સ હતા ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમે જુઓ તો બધામાં સારું એવું કરેક્શન છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી આવી રહ્યું છે. ખાસ કરીને યુએસના માર્કેટમાં જો તમે જુઓ ત્યાં કરેક્શન થોડું વધારે સ્ટીપ છે. એ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે એઆઈની હાઇપની વચ્ચે જે પ્રોડક્ટિવિટી ગેઇનની વાત હતી કે જે સર્ટેન એલિમેન્ટ્સ ક્લેમ કરતા હતા કે ઓલમોસ્ટ 90% પ્રોડક્ટિવિટી વધારે ગેઇન કરીશું કરંટ સિસ્ટમ કરતાં, એમાં હાલ એક્સપેક્ટેશન ઘણું નીચું આવી ગયું છે અને એના કારણે હવે બધાને એવું લાગી રહ્યું છે કે જે ટ્રેડિશનલ આઈટી પ્લેયર છે, ખાસ કરીને ઇન્ડિયાના જે જાયન્ટ એક્સપોર્ટર છે એ હજી અંડર ઓન છે, વેલ્યુએશન ચીપ છે. એના કારણે જ આપણને આઈટી સેક્ટરમાં આજે એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું અને બિકોઝ ઓફ ધેટ નિફ્ટી એનું કી હર્ડલ 26,050 એક ક્રોસ કર્યું છે. જે રીતે આજના માર્કેટનું સ્ટ્રક્ચર છે એ રીતે જોતાં ડેફિનેટલી લાગે છે કે ડિસ્પાઇટ માર્કેટ વીકનેસ અને જે રીતે આઈટી સેક્ટરમાં મોમેન્ટમ આવી છે એ રીતે જોતાં અહીંયાથી જરૂરથી માર્કેટ એક ઉપરની તેજી લઈ જશે અને જે રીતે સેટઅપ બન્યું છે એ રીતે લાગે છે કે 26,200થી 300 નિફ્ટીમાં આ વીકમાં આવવાના ચાન્સીસ મેક્સિમમ છે. તો ચાન્સીસ તો છે, આ બધા જ સંકેતોને ધ્યાન પર રાખીએ. પણ સર સ્ટોક સ્પેસિફિક આપને રેકમેન્ડેશન જાણી લઈએ. વરુણ સર, કયા સ્ટોક્સ પર ફોકસ? સો યશભાઈ, જો તમે જોશો તો માર્કેટમાં ઘણા બધા સારા રિઝલ્ટ આવી રહ્યા છે, પણ જે સ્પેસિફિકલી સારું રિઝલ્ટ જો હું કહીશ તો એ છે મેડિકલ હેલ્થકેર સેક્ટરના સ્ટોક્સમાં. ખાસ કરીને જો તમે હોસ્પિટલ સ્ટોક્સ જોશો તો એ બહુ સારા ગેઇન કરી રહ્યા છે. ડિસ્પાઇટ માર્કેટ વીકનેસ અને વોલેટિલિટી આ સ્ટોક્સ હંમેશા સારું પરફોર્મ કરી રહ્યા હતા, ખાસ કરીને છેલ્લા 1 વર્ષની અંદર. એટલા માટે જ આજે મારી પસંદગી છે નારાયણ હૃદયાલય ઉપર. લાસ્ટ વીક રિઝલ્ટ આવ્યું, ઘણું જ સારું રિઝલ્ટ આવ્યું, મોટા હેવી વોલ્યુમ સાથે અપલિફ્ટ થયો છે સ્ટોક. ચાર્ટ ઉપર સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે, એના કારણે મને લાગે છે કે અહીંયાથી એક સારું એવું મોમેન્ટમ બિલ્ડ થશે. 1825 રૂપિયાના એસએલની સાથે બાય કરવાનું રેકમેન્ડેશન આપું છું. ઉપરમાં 2300-2400ના લેવલ આવનારા 2 થી 3 મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, તો નારાયણ હૃદયાલય જે પસંદગી બની રહી છે વરુણ સર તરફથી, જેની ઉપર આપણા સૌ કોઈથી ફોકસ રાખવાની સલાહ બનશે. ઓર હવે આપણે સૌ કોઈને ખ્યાલ છે કે આજના માર્કેટનું ઓલ થેન્ક્સ ટુ નિફ્ટી આઈટી કે જેણે આજે તમે જો સવારે ઓપનિંગથી જ મજબૂતી બતાવી હતી. દરેક ઇન્ડેક્સ આજે લાલ રંગમાં ઓપન થયા હતા, પરંતુ એકમાત્ર નિફ્ટી આઈટી હતું જે પોઝિટિવ ઓપન થયું, પોઝિટિવ ક્લોઝિંગ આપશે અને તમે જો મજબૂતી પણ આજે આપણને એક જોવા મળી રહી છે. ઓલમોસ્ટ ઇન્ડેક્સ તમે જો 3%થી વધારે મજબૂતી બતાવી રહી છે. શરૂઆત ઇન્ફોસિસે કરીને એ બાદ HCL ટેક, TCS જેમણે લીડ કર્યું છે. જગદીશ સર, તમારી પાસે ઓર એક વખત નિફ્ટી આઈટીનો આઉટલુક લઈ લઈએ. એક બાજુ ગ્લોબલ માર્કેટ છે જ્યાં નેસ્ડેક ટેક કંપનીઓ છે જ્યાં ભારે નફા વસૂલી ચાલી રહી છે AI વેલ્યુએશન લઈને, અને બીજી તરફ હવે આપણું આઈટી સેક્ટર છે કે જે તમે જો એક અલગ જ દિશામાં ચાલી રહ્યું છે. શું સર આ જ દિશા, આ જ પોઝિટિવ એનર્જી હજુ પણ આઈટી સેક્ટરમાં તમે જોઈ રહ્યા છો સર? મારો થોડો વ્યૂ થોડો જુદો છે. એના એટલા માટે કે મેં તમને પહેલા શરૂઆતમાં કહ્યું કે આજે એનવીડિયાના રિઝલ્ટ છે અને એના પર બહુ મોટું ડિપેન્ડન્ટ મોટાભાગની કંપનીઓનું થાય છે. આપણે જાણીએ છીએ કે એનવીડિયાની કંપની એ જે પોતે બનાવે છે એની જે ચીપ છે એ માઇક્રોસોફ્ટથી માંડીને ગૂગલથી માંડીને દરેક કંપનીઓ તેની મોટી એ ખરીદે છે. અત્યારે રિઝલ્ટ માત્ર થોડું ઘણું ડેમ્પનિંગનું એક જ કારણ છે કે જે છેલ્લા સમયથી ટેરિફ વોર ચાલી રહી છે બિટવીન અમેરિકા એન્ડ ચાઇના, અને અત્યારે એના પર જે એમ્બાર્ગો મૂકવામાં આવ્યો છે કે આ કંપની ચાઇનાને આ ચીપ સપ્લાય નહીં કરે, એનાથી એના સેલ્સના આંકડામાં થોડો ઘણો કદાચ ઘટાડો આવી શકે
અને જો એના પરિણામમાં થોડો ઘણો કોઈ ડેમ્પિંગ આવશે તો અમેરિકામાં નાસ્ટેક તમને જે ઘટતો ગઈકાલે પણ તમે જોયું, નાસ્ટેકમાં ખાસો એવો ઘટાડો તમને લગભગ 275 પોઈન્ટનો જોયો હતો અને લગભગ 300-400 પોઈન્ટનો કડાકો છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ. તો એમાં એક થોડો ઘણો ડેમ્પિંગ આવે તો એક આઈટી સેક્ટર માટે થોડી તકલીફ ચોક્કસ છે. બીજું કે સાથે અમેરિકાની જે મોટાભાગની કંપનીઓ છે, અમેરિકાની અત્યારે જે ફંડ મેનેજરો છે ત્યાં કહેવાય છે કે એનું જે પોતાની પાસે કેશ રિઝર્વ છે ઇટ ઇઝ લોએસ્ટ ઇન લાસ્ટ 20 years. અર્થાત કે ફંડ મેનેજર પાસે એવા કોઈ મોટા પૈસા રોકવા છે અત્યારે કોઈ જગ્યા પણ નથી બચી અને દે આર શોર્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર ફંડ્સ વિચ ઇઝ લોએસ્ટ ઇન લાસ્ટ 20 years. એટલે અમેરિકાની અત્યારે પરિસ્થિતિ જે જાતની ચાલી રહી છે નાજુક, એમાં કંઈ પણ જાતનો કંઈક જો મોટો ઘટાડો આવે અને ત્યાંની ઇકોનોમીમાં આજે જોબ ક્લેમના અને જોબના આંકડા પણ આજે આવવાના છે, એમાં પણ આપણે ખાસ વિશેષ ધ્યાન રાખવાની બહુ જરૂર છે. કંઈ પણ જે રીતે પરિસ્થિતિ ત્યાં થઈ છે ને મને એવું લાગે જો અમેરિકામાં કંઈક બીકોઝ ઓફ અત્યારે એવું કહેવાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે દેર ઇઝ ડેફિનેટલી અ બબલ ઇન ધ માર્કેટ, જે આપણે જોયું હતું પેલું 2000ની સાલની અંદર, એવું કંઈક બબલ ત્યાં અત્યારે મોટાભાગના ફંડ મેનેજરો જોઈ રહ્યા છે. અને જો આ પરિસ્થિતિનું ખરેખર નિર્માણ થશે તો સૌથી મોટો ફટકો ટેક કંપનીઓને પડશે અને એમાં આપણી ભારતની ટેક કંપનીઓ પણ સહન કરશે, કારણ કે મોટાભાગની કંપનીઓ જે કામ કરે છે નોર્થ અમેરિકા સાથે, એ લોકોનો લગભગ 40-50% બિઝનેસ એ અમેરિકા સાથે છે. અત્યારે ભલે તારીખ પર એના વિશે કોઈ વાતચીત ટ્રમ્પ સાહેબે નથી કરી, દેર ઇઝ અ પોઝિટિવ પાર્ટ, પણ યુ ટુ કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ. આઈ થિંક જો તમે ટેક્સમાં રોકાણ કરવા માંગતા હો તો મારી દ્રષ્ટિએ યુ ટુ વેઇટ ફોર અબાઉટ વીક ટુ 10 days, સી હાઉ ધ ડેવલપમેન્ટ ઇઝ ઇન અમેરિકા, અને પછી તમે બહુ લાંબા ગાળાના કોલ રહી શકો. શોર્ટ ટર્મ માટે તમે અત્યારે કોઈ પણ જાતનું સ્પેક્યુલેશન કરવા માંગતા હો તો વિધાઉટ સ્ટોપ લોસ મૂકવું મારી દ્રષ્ટિએ જોખમી છે. ક્લિયરલી અત્યારે રિસ્ક એક ઉત્પન્ન થઈ રહ્યું છે આઈટી સ્ટોક્સ માટે તો છે જ, કે જે ધ્યાન પર રાખવું જરૂરી બને. પણ આ સિવાય પણ ઓવરઓલ જો ગ્લોબલ માર્કેટ્સમાં રિસેશનની ચિંતાઓ હોય તો નો ડાઉટ આપણે પણ વિશ્વનો જ એક ભાગ છીએ, એટલે આપણે પણ એ મુદ્દો જરૂરથી ધ્યાન પર રાખવાનો રહે. ઓટો સ્ટોક્સ પર ફોકસ કરવું છે ખાસ. હીરો, M&M, આ બધા જ સ્ટોક્સમાં બહુ જ સરસ તેજી જોવા મળી રહી છે. જગદીશ સર, તમારા પાસે આવીએ. જે GST બેનિફિટ્સ હતા તે પૂરા થઈ ગયા, રિઝલ્ટ્સ આવી ગયા. હવે જે છે તે પ્યોર ઓર્ગેનિક સારા વરસાદ પછીની જે ખરીદદારી થઈ રહી છે ખેડૂતો દ્વારા ટુ વ્હીલર પાકને લઈને, જુઓ ને આ વખતે પણ તમે જોવો ગુજરાતમાં રાહત પેકેજ આપવામાં આવ્યા. હવે દર વખતે તમને ખ્યાલ હશે કે એવું થતું જ હોય છે કે રાહત પેકેજ મળે ને ખેડૂતો કંઈક બીજી શોપિંગ કરી લેતા હોય છે આ બધી વસ્તુઓની, તો એવું પણ થઈ શકે છે. તો આવી સ્થિતિમાં હીરો મોટોકોર્પ બહુ સરસ ડ્રીમ રન પર ચાલી રહ્યો છે. ઇવન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ સરસ ભાગ્યો છે. બંને જ સ્ટોક્સ એક વખત રિવિઝિટ કરી લઈએ. જગદીશ સર, ઓટો ઇન્ડસ્ટ્રીઝની આઉટલુક તમે જુઓ ઇઝ મારી દ્રષ્ટિએ ઇઝ વેરી પોઝિટિવ, મેનલી ડ્રીવન બાય ધી સ્ટ્રોંગ ગ્લોબલ એન્ડ ઇન્ડિયન ગ્રોથ, અને સાથે ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ ફોર ધી ઇલેક્ટ્રિકલ એન્ડ હાઇબ્રિડ વ્હીકલ્સ, અને સાથે ટ્રેડિશનલ ICE વ્હીકલ્સ જે આપણે કહીએ છીએ, એ બધા કી ટ્રેન્ડ્સ ઇન્ક્લુડ આપણે તમે જુઓ તો રાઇઝ ઇન ધ સોફ્ટવેર ડિફાઇન્ડ વ્હીકલ્સ જેને આપણે SDV કહીએ છીએ, અને ફોકસ ઓન ધી ડાયવર્સિફાઈંગ ધી EV સપ્લાય ચેઇન જે આખી છે, અને ગવર્મેન્ટનો સપોર્ટ ઓલ થ્રુ આઉટ ધીસ પોલિસી રહ્યો છે. ટેક્સ રિફોર્મ્સ સરકારે કર્યા છે. હવે આઉટલુક 2026નું તમે જુઓ તો અમેરિકામાં મેં અત્યારે આપણે શરૂઆતમાં જ વાત કરી કે there is a possible slowdown in US due to the factors like tariffs. એનું જો એક થોડી ઘણી અસર પડે તો ચોક્કસ એ, જો કે આપણે અમેરિકાને એટલી બધી કંઈ ગાડીઓ એક્સપોર્ટ નથી કરતા એટલે આપણે એમાં બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી, પણ એમાં ખાસ કરીને જે યુરોપિયન યુનિયનની માર્કેટ છે એ ડેફિનેટલી ઇટ વિલ પોઝ અ બિગ ચેન્જ. અત્યારે તમે કી સ્ટ્રેન્ડ્સ અને જો પર્ટિક્યુલર આખા સેક્ટરના તમે જુઓ તો ડેફિનેટલી દેર ઇઝ અ સ્ટ્રોંગ ડિમાન્ડ. આપણે જાણીએ છીએ જે જાતના આંકડાના ફિગરો આપણે મંથ ઓન મંથ જોઈ રહ્યા છે, એસ્પેશિયલી ટુ વ્હીલર્સની અંદર, ઇવન ફોર વ્હીલર્સની અંદર પણ આંકડા સારા જ છે. બેરિંગ ધીસ ટાટા મોટર્સ, એને એક બીકોઝ ઓફ એને ત્યાં જે સાયબર એટેક થયો હતો એને કારણે થોડું ઘણું તકલીફ એ લોકોને ચોક્કસ થઈ છે. બીજું ઇલેક્ટ્રિફિકેશન જે કંપની રેપિડલી કરી રહી છે તે. ત્રીજું મારી દ્રષ્ટિએ સોફ્ટવેર ડિફાઇન્ડ વ્હીકલ્સ, જેને મેં ઉલ્લેખ કર્યો, જેને આપણે SDV કરીએ છીએ. ધીસ ઇઝ અ ન્યૂ કોન્સેપ્ટ વિચ ઇઝ કમિંગ ઇન ધ માર્કેટ. બીજું કે હાઇબ્રિડ અને ઓલ્ટરનેટ ફ્યુલ્સની પણ ગાડીઓ અત્યારે તમે ઘણી બધી બજારમાં જોઈ રહ્યા છો. પ્લસ લોકોનું અત્યારે સપ્લાય ચેન ડાયવર્સિફિકેશન બહુ મોટા પાયે થઈ રહ્યું છે, અને ઇન્ડિયા સ્પેસિફિક આઉટલુક હું માનું છું કે ઇટ ઇઝ ડેફિનેટલી વેરી રોબસ્ટ, અને ગવર્મેન્ટનો સપોર્ટ પણ પૂરેપૂરો છે. મસ્ટ ઓનલી વન નેગેટિવ થિંગ ઇઝ ગ્લોબલ ચેલેન્જીસ. જો એમાં કોઈ ખાસ વિશેષ કોઈ વસ્તુ ન થાય તો ધીસ પર્ટિક્યુલર સેક્ટર વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ દેન વોટ વી હેવ સીન ઇન લાસ્ટ 6 months.
ઓકે તો ઓવરઓલ આપણે વાત કરીએ હીરો મોટોકોર્પ અને સાથે સાથે મહિન્દ્રા કે જેની ઉપર આપણા સૌકોની ફોકસ રહેશે. જગદીશ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા શેરોની વાત કરી, એમાં ઓટો સેક્ટર ડેફિનેટલી આવે છે. મારા પાસે બજાજ ઓટોના શેરો છે. એ સિવાય શરૂઆતમાં જે મેં આપને જે સેક્ટરો કર્યા ફાર્માસ્યુટિકલમાં, એમાં પણ મારી પાસે ફાર્માસ્યુટિક ફ્લેક્સો પર બધા શેરો તો મને યાદ નથી, પણ ફ્લેક્સો જેવા શેરો મારી પાસે મારા પોર્ટફોલિયોમાં છે. એટલે કંઈક ને કોઈક જગ્યાએ મારું પોતાનું અંગત રોકાણ થઈ શકે. હા, એક જ છે કે આઈ હેવ બીન ઇન્વેસ્ટિંગ સિન્સ લાસ્ટ મોર દેન અબાઉટ 20 years. એટલે આ બધા મોટાભાગના મારા પોર્ટફોલિયોના શેરો બહુ લાંબા ગાળાના છે. પણ તેમ છતાંય તમે શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર મેં આપને આપ્યા છે મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ધ શો એન્ડ હેવ અ વેરી નાઇસ વીકેન્ડ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. જગદીશ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ, ચર્ચા ભાગ લેવા બદલ. સો ઓવરઓલ આપણે અહીંયાથી વાત કરી રહ્યા હતા હાલ આપણે ઓટો સેક્ટરની, પરંતુ હવે એક વસ્તુ હાઇલાઇટ થઈ રહ્યું છે જે 5 દિવસથી તો હાઇલાઇટ હતું, પરંતુ 5 દિવસ હાઇલાઇટિંગમાં એક પોઝિટિવ ગ્રીન હાઇલાઇટિંગ હતું. આજે એક રેડ હાઇલાઇટિંગ થઈ રહ્યું છે. હું વાત કરી રહ્યો છું ગ્રોની. ₹100 આજુબાજુ ઇસ્યુ પ્રાઇસ, 12 નવેમ્બરે લિસ્ટિંગ, અને તમે જુઓ ગઈકાલ સુધીમાં 5 ટ્રેડિંગ સેશનમાં 93% રિટર્ન. હવે આજે 10%ની લોઅર સર્કિટ વાગી ગઈ છે. ઘણા બધા લોકો હતા ક્વેશ્ચન પૂછી રહ્યા હતા કે હવે ગ્રો સતત વધી રહ્યો છે તો નવું રોકાણ હવે ક્યારે કરાય. હવે મે બી ટાઈમ ધીરે ધીરે આવી રહ્યો છે. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ ગ્રો. આજે 10%ની લોઅર સર્કિટ છે. સ્વાભાવિક છે કે લોઅર સર્કિટમાં તો કોઈ હાથ નહીં અડે. તો હવે કયું લેવલ છે કે જે તમે અહીંયાથી જોઈ રહ્યા છો કે નવી ખરીદી માટે જોઈ શકાય? અને માર્કેટમાં કંઈક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઇસ્યુ પ્રાઇસે જેટલા શેર હતા એનાથી વધારે તો ડિલિવરી લેવામાં આવી છે, અને મે બી આ સમાચાર બાદ અહીંયાથી ગ્રોમાં સર્કિટ વાગી છે. સર, તો બેસિકલી જો તમે જોશો વ્યોમિક, તો માર્કેટમાં એક ન્યૂઝ એ પણ છે કે શોર્ટ સેલ બહુ થયા હતા. બીકોઝ ઓફ ધેટ રીઝન આટલો બુલ રન આવ્યો હતો. અધરવાઇઝ ગ્રોનો ઓપ્શનમાં ગયા. યસ, ઓપ્શનમાં, યસ એક્ઝેક્ટલી. ઓપ્શનમાં ગયાના કારણે 35 લાખ શેર વધારે શોર્ટ થઈ ગયા હતા કે જે કવર નહોતા થઈ શક્યા, અને ઓપ્શનમાં એમને ખરીદવામાં આવ્યા હતા. એના કારણે ગ્રોનો પ્રાઇસ વધ્યો હતો. સો ફંડામેન્ટલથી બહુ વધારે પડતો આગળ ગ્રો થઈ ગયો હતો, એના કારણે આ કરેક્શન આવી રહ્યું છે. અને આ કરેક્શન હજી પણ ડ્યુ છે એવું મારું માનવું છે કે એકવાર સુધી 140થી 150ની રેન્જમાં સ્ટોક જરૂરથી આવશે, અને એ પ્રાઇસ ઉપર આપણે એને એકવાર માટે રિકન્સિડર કરી શકાય. બટ એઝ ઓફ નાવ હું એટલું જ કહીશ કે વેલ્યુએશન એકલા કમ્ફર્ટેબલ નથી. લિસ્ટિંગ ઉપર જે ગેઇન મળવાની અપેક્ષા હતી, અને આઈપીઓ નોટ્સમાં મારા પણ પોઝિટિવ જ નોટ્સ હતા, બટ જે ગેઇન ઓલરેડી એ લોકોએ આ એક વીકની અંદર જ આપી દીધો છે. એ રીતે જોતાં જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એને જ આ પ્રાઇસ ઉપર લેવું જોઈએ. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરે અવોઇડ કરવું જોઈએ. બેટર છે થોડી વેટ એન્ડ વોચ કરો. 140થી 150ની રેન્જમાં ઇન્વેસ્ટ કરવા જેવો પ્રાઇસ છે. ઓકે, સો ઘટાડે ખરીદવાની સલાહ અહીંયાથી ફિલહાલ ખાસ ગ્રો માટે બની રહી છે. હવે તો લોઅર સર્કિટ પર છે. વોલ્યુમ અહીંયા જે રીતે અત્યારે કહેવાય ને કે શરૂઆત જ છે લિસ્ટિંગને બાદની, એટલે અત્યારે તો હજુ ધીરે ધીરે વોલ્યુમ પણ એડજસ્ટ થઈ રહ્યા છે. પણ યસ, ડેફિનેટલી દેર આર સમ પ્રોબ્લેમ્સ, જેમાં શોર્ટને લઈને એક પ્રોબ્લેમ હતો જેનું સોલ્યુશન હવે લાવવાની કોશિશ ગ્રો કરી રહ્યો છે. તેને ધ્યાન પર રાખીશું. એક કાઉન્ટર, આમ તો પેની સ્ટોક છે, પણ જેપી પાવર એક વખત ડિસ્કસ કરીએ સર તમારા સાથે. 17% ઉપર છે આમ તો આજે. ₹20.75 હાઈ, ક્લોઝ ₹20 ઉપર આપવાનો પ્રયત્ન. બહુ લાંબા નિયર ટર્મ ભૂતકાળમાં કે થોડા સમય સુધીમાં પાછળ જઈએ ને તો ₹20 છેલ્લે ક્યારે હતો યાદ પણ ના આવે. અને હવે અત્યારે ₹20.75 જૂના ભૂત બધા ધૂણી રહ્યા છે સર ફરી. સો યશભાઈ, હું કહીશ કે જ્યારથી વેદાંતાએ જેપી1ને બાય કર્યું છે ત્યારથી મોમેન્ટમ બિલ્ડ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, અને જે રીતે મંથલી ચાર્ટ ફ્રેમ ઉપર મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે એ રીતે લાગે છે કે આને જરૂરથી કન્સિડર કરી શકાય. એઝ ઓફ નાવ વેટ એન્ડ વોચ લિસ્ટમાં જરૂરથી રાખો, પણ જો ₹21 ઉપર મંથલી ક્લોઝ આપે છે તો ડેફિનેટલી એક મોટા બુલ રન આવવાની શક્યતા છે. કંપની હાલ એઝ ઓફ નાવ પ્રોફિટ મેકિંગ છે, કન્ટિન્યુઅસલી પ્રોફિટ જનરેટ કરી રહી છે. જે રીતે એનું રિસ્ટ્રક્ચરિંગ થયું હતું એ રીતે ડેપ ઘણું ઓછું થઈ ગયું છે, અને જે રીતનું પ્રોફિટ કંપની અત્યારે જનરેટ કરી રહી છે જોતાં નિયર ટર્મમાં જ કંપની ડેપ ફ્રી થઈ જશે, અને આવનારા ભવિષ્યમાં ડિવિડન્ડ આપવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે. એ રીતે જોતાં કંપની બહુ સારા વેલ્યુએશન્સ પર પણ છે. પણ ટેકનિકલ ચાર્ટ ઇન્ડિકેટ કરી રહ્યો છે કે જો ₹21 ઉપર મંથલી ક્લોઝિંગ, યાની કે નવેમ્બર એન્ડ સુધીમાં ₹21 ઉપર એ ટકી રહે છે તો ફંડામેન્ટલી ચાર્ટ ઉપર ઘણો સ્ટ્રોંગ થઈ જશે, અને પછી જો તમે ડેફિનેટલી એને બાય કરવા માટે કન્સિડર કરી શકો છો. ₹16.75નો એસએલ રાખવાનો રહેશે. ઉપરમાં ₹30 સુધીના ટાર્ગેટ આવવાની શક્યતા છે આવનારા 3 થી 4 મહિનાની અંદર. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ જેપી પાવર કે જેના ઉપર આપણે સૌનું ધ્યાન રહેશે અને વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. આપણે વાત કરી તો નિફ્ટી 500ના ટોપ ગેનરમાં 75 જોવા છે, પરંતુ નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં તમે હાઇલાઇટ જોશો આજે તો એ છે સમ્માન કેપિટલ.
મનોહર સર, સમ્માન કેપિટલ આજે મે બી એના નામના વિરુદ્ધ તમે જો કામ કરી રહ્યા છે, ઓલમોસ્ટ 12.5% વેચવાલી છે. આ સ્ટોક ઓલરેડી આ મહિનામાં 17% તેજી ઉપર હતો, જેમાંથી 12% આજે માઇનસ થઈ ગયા છે. હાલના લેવલે 160 રૂપિયા ઉપર સમ્માન કેપિટલ ઉપર કઈ રીતે વ્યૂ રાખીશું, શોર્ટ ટર્મ પર્પઝ કે પછી લોંગ ટર્મ પર્પઝથી કોઈ અહીંથી બેટ કરવી જોઈએ સર? સો વ્યોમિક, પાસ્ટમાં ન્યૂઝ હતા કે કોઈ મોટો પી ફંડ આમાં સ્ટેક ખરીદવાનો છે, અને બિકોઝ ઓફ ધેટ રીઝન જો તમે જોશો તો 150 ઉપર એક સારો એવો બુલ રન આવ્યો હતો. બટ એઝ ઓફ નાવ ચાર્ટ વીક થઈ ચૂક્યો છે, તો મારું એવું માનવું છે કે શોર્ટ ટર્મ માટે તો આ સ્ટોકને હાલ અવોઇડ જ કરવો જોઈએ. લોંગ ટર્મ માટે પણ સ્ટોક જો 145 આજુબાજુ તમને મળે ત્યારે જ એને બાય કરવા માટે કન્સિડર કરવો જોઈએ. કંપનીનું જૂનું નામ આઈબુલ હાઉસિંગ ફાઇનાન્સ હતું અને કંપની પાસે ઘણી બધી સારી પ્રોપર્ટી પણ છે, બટ એઝ ઓફ નાવ મને એવું લાગે છે જે રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે એ રીતે થોડું અવોઇડ કરવું જ વધારે બેટર છે. આજે આમ પણ સન્માનને કોઈએ સન્માન ન આપ્યું હોય એવા ન્યૂઝ પણ હતા. બેઝિકલી મુદ્દો એ હતો, અહીંયાથી એક બ્લેક રોક દ્વારા જે છે તે ખાલી 2 અઠવાડિયા પહેલાં એમણે હિસ્સો વધાર્યો, એટલે શેરમાં 5%ની તેજી હતી, પણ પછી સન્માન ન થતું હોય એવી રીતનું આજે અમુક સ્ટેટમેન્ટ્સ છે, અને શંકા બેઝિકલી કંપનીના કામકાજ પર કરવામાં આવી છે, તેને લઈને પછી ફરી એકવાર ડિસરિસ્પેક્ટ થતું જોવા મળ્યું છે સ્ટોક. હું એક વાત એડ કરવા માંગીશ યશભાઈ, તો એની ફાઇનાન્સિંગ કંપની અક્રોસ ધ બોર્ડ, તમે હાઉસિંગ ફાઇનાન્સ લઈ લો, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ લઈ લો, બેન્ક્સ લઈ લો, એમાં જો મેનેજમેન્ટ ક્વોલિટી વીક હોય તો એ સ્ટોકમાં ક્યારે પણ ઇન્વેસ્ટ ના કરાય, બિકોઝ ક્યારે ઇક્વિટી ઝીરો થઈ જશે કોઈને ખબર નથી પડતી. તો એમાં મેનેજમેન્ટ ક્વોલિટી પર બહુ જ ધ્યાન રાખવું પડે છે. તો તમારા વ્યુઅર્સને પણ હું રિક્વેસ્ટ કરીશ કે કોઈ બી ફાઇનાન્સિંગ કંપનીમાં અગર મેનેજમેન્ટ ક્વોલિટીમાં સહેજ પણ વીકનેસ આવે તો તરત એક્ઝિટ થઈ જવું. બિલકુલ. તો આ મેનેજમેન્ટ ક્વોલિટીને લઈને પણ સરના કમેન્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ પર બેઝિકલી આજે નજર કરીએ છીએ. સર, તમે શરૂઆતમાં વાત કરી કે આઈટી લેડ તેજી છે. ઇન્ફોસિસ આપણે જાણીએ છીએ કે બાયબેક માટેના અત્યારે ફિલહાલ એક્શન ચાલી રહ્યા છે. બાયબેકનું 26 કે 29 તારીખ, આઈ ગેસ 26 તારીખ છે છેલ્લી, 26 તારીખ છેલ્લી છે, એટલે હવે 26 તારીખ સુધી તો શું ફ્લેવરમાં રહેશે આઈટી સ્ટોક્સ એવું આપણે માની લઈએ. નિફ્ટી આઈટી જરા એ પણ, કેમ કે જુઓ કરેક્ટ ખાસું થઈ ગયું છે. આપણે જગદીશ સર સાથે વાત કરીએ, એમણે થોડું ગ્લોબલ રિસ્ક જરૂર કહ્યું છે કે જો ધંધો જ નહીં મળે તો આઈટી કંપની કરશે શું, એ વસ્તુ પણ લોજિક છે. પણ ચાર્ટ્સ પર તમે જુઓ તો કરેક્ટ ખાસું થઈ ગયું છે નિફ્ટી આઈટી, અને ગ્લોબલ આઈટી તેજીમાં હતા. તમે જુઓ એઆઈના ચક્કરમાં બધું તેજીમાં હતું. આપણા આઈટી સ્ટોક્સ છે કે જેમણે પરફોર્મ કર્યું નથી. તો આજે આ બાયબેક ચાલી રહ્યું છે, તેમાં શું કરવું જેમની પાસે હોય એમને, અને આ સિવાય 26 તારીખ સુધી થવાનું શું છે નિફ્ટી આઈટીમાં? સો બેઝિકલી યશભાઈ, જેમ મેં મારી ઓપનિંગ કમેન્ટ્સમાં જ પણ કહ્યું કે આઈટી સેક્ટર મજબૂતી સાથે થઈ રહ્યું છે, અને એની પાછળનું એક ગ્લોબલ રીઝન પણ છે કે જે રીતે એઆઈ બબલ વિશે લોકોના મોટા ઇન્વેસ્ટર્સની શંકા વધવા લાગી, એના કારણે એઆઈમાં સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો એક કેલિબ્રેટ થઈ રહ્યું છે. આપણી જે આઈટી કંપનીઓ હતી એમાં સતત એફઆઈ વેચાણ કરી રહ્યા હતા, એમની ઓનરશિપ ઘટાડી રહ્યા હતા, તો અંડર ઓન છે. સેકન્ડલી કે જે રીતે વેલ્યુએશન છે, જે વેલ્યુએશન ઉપર એ લોકો ઓલમોસ્ટ 10 વર્ષના જો તમે પીઈ જોશો ને તો એની કમ્પેરેટિવના એકદમ લોઅર પી ઉપર એ લોકો ઓફર થઈ રહ્યા છે, અત્યારે પ્રાઇસ કરી રહ્યા છે, તો એના કારણે પણ મોમેન્ટમ છે. તમે ઇન્ફોસિસની વાત કરી તો ઇન્ફોસિસનું બાયબેક ડેફિનેટલી ઘણું સારું બાયબેક છે, અને મને ખબર છે કે લાસ્ટ વીકમાં મેં ઇન્ફોસિસ ઉપર બાય રેકમેન્ડેશન પણ આપી હતી, એઝ વેલ એઝ એના બાયબેકમાં પાર્ટિસિપેટ કરવા માટે રિટેલ ઇન્વેસ્ટર્સને સજેસ્ટ પણ કર્યું હતું. તે રીતે જોતાં મને એવું લાગે છે અહીંયાથી ઇન્ફોસિસમાં પણ તેજી રહેવાના, 26 તારીખ સુધી બી તેજી રહેવાના ચાન્સીસ વધારે જ છે, અને નિફ્ટી આઈટી ઓવરઓલ પણ તેજીમાં રહેશે એવી મારી અપેક્ષા છે. ઓકે, તો ઓવરઓલ આ વાત આપણે નિફ્ટી આઈટી કે જેમાં સારી એવી તેજી આપણને રહેવાની અપેક્ષા જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો ઇવન આજે આપણને ભારત ફોર્સ પણ તમે જો હાઇલાઇટ થતો જોવા મળે તો સ્ટોક સારી એવી તેજીમાં, ઇવન મંથલી પણ જોઈશો તો આપણને આ સ્ટોક 15% તેજી સાથે આપણને જોવા મળે છે. 1200 રૂપિયાથી આપણને 1450 તરફની, અને સ્ટોક આજે 52 હાઈ 1453 રૂપિયાના આપણને બનતા જોવા મળી રહ્યા છે. ભારત ફોર્સ એક વખત સર નજર કરી લઈએ ચાર્ટ ઉપર કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? સો ડેફિનેટલી વ્યોમિક, જો આપણે ચાર્ટ ઉપર જોઈએ તો ભારત ફોર્સનું જે સેટઅપ છે ઘણું સારું લાગી રહ્યું છે, અને જે રીતે અત્યારે માર્કેટમાં ઓવરઓલ મોમેન્ટમ છે એ રીતે જોતાં અહીંયાથી તેજી ઓર કન્ટિન્યુ રહેવાની શક્યતા વધારે છે. બિકોઝ જે રીતે કન્સોલિડેશન મંથલી ચાર્ટ ઉપર 1350 રૂપિયાનું કન્સોલિડેશન બ્રેક કર્યું છે, એ રીતે જોતાં ડેફિનેટલી અહીંયાથી સારી તેજી થશે. 1350 રૂપિયાના એસએલ સાથે બાય કરવાનું રેકમેન્ડેશન કરી શકું છું. ઉપરમાં 1550 1600ના લેવલ આવનારા એક મહિનાની અંદર આવે એવું લાગે છે. ઓકે, તો આ છે ભારત ફોર્જ તમારા માટે. સર, તમે નવેમ્બરની શરૂઆતમાં બીએસસી રેકમેન્ડ કરેલો હતો, અને ઓલમોસ્ટ ટાર્ગેટને નજીક અત્યારે ફિલહાલ આવી ગયા છીએ. એટલે 7 નવેમ્બરે તમે રેકમેન્ડ કરેલો હતો બીએસસી 2875 અને 3000. આગળ પછી તમે 2 મહિના માટેની વાત કરી હતી, બટ યસ ઓલમોસ્ટ ટાર્ગેટને નજીક છીએ. રિવાઇઝ કરો છો ટાર્ગેટ સર?
સો યસ ડેફિનેટલી જે રીતે ઓક્ટોબરમાં ઓપ્શન એક્ટિવિટીઝ બીએસસીના પ્લેટફોર્મ પર વધી છે, ઓલમોસ્ટ જો તમે જુઓ તો 30% વધારો છે મંથ ઓન મંથ બેસિસ અને વાય બેસિસ. તો એ રીતે જોતાં ડેફિનેટલી અહીંયાથી બીએસસીના શેરમાં ઘણી સારી તેજી થવાના ચાન્સીસ છે. જે રીતે ચાર્ટનું સેટઅપ છે એ રીતે જોતાં પણ ડેફિનેટલી લાગે છે કે અહીંયાથી તેજી થવાના ચાન્સીસ છે. એક રિવાઇઝ એસએલ સાથે હું રેકમેન્ડેશન કરીશ કે 2675નો રિવાઇઝ એસએલ રહેશે. ઉપરમાં 3200 લેવલ 3200ના ટાર્ગેટ જે મેં કહ્યું એ ટાઈમ ફ્રેમ 2 થી 3 મહિનાની અંદર આવે એવું લાગે છે. ઓકે, તો ઓવરઓલ આપણા વાતથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેની પર આપણે એક રિવાઇઝ કરેલા ટાર્ગેટ ઉપર આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. ઇનફેક્ટ ટાર્ગેટ અચીવ થઈ પણ ગયા છે. Yes. ફર્સ્ટ ટાર્ગેટ હતો સરનો. યસ, બિલકુલ. એટલા માટે અહીંથી બીજા નવા રિવાઇઝ કરવામાં આવે છે, ફોકસ કરીશું. આજે તમે જુઓ તો નિફ્ટી 500માં એક મિક્સ કારોબાર જોવા મળે છે. 13 સ્ટોક છે જે પોઝિટિવ એક્શન જોવા મળે છે, 52 હાઈ બનાવી રહ્યા છે, પરંતુ 8 સ્ટોક સામે એવા છે જે નવા 52 લો બનાવી રહ્યા છે. કોઇન્સ લાઈફ સાયન્સીસ, એફકોન્સ, સારેગામા, ગોદરેજ એગ્રોવેટ, યુબીએલ, થર્મેક્સ, માન્યવર અને દીપક નાઇટ્રેટ આટલા સ્ટોક છે કે જેમાં જે નવા 52 લો બનતા જોવા મળે છે. આ ઓલરેડી મોટાભાગના જે રિપીટ થઈ રહ્યા છે, પરંતુ એક આજે થર્મેક્સ છે કે જેનું નવો 52 લો બનવામાં એન્ટ્રી થઈ છે. વાર્ષિક જોઈએ તો 37%નો અહીંથી એક નેગેટિવ એક્શન જોવા મળે છે. 5000ની ઉપર હતો સર સ્ટોક, અને ત્યાંથી તમે જો અત્યારે સ્ટોક ઓલમોસ્ટ 2895ના લો બનાવી રહ્યો છે સર. સો થર્મેક્સમાં જે રીતે નેગેટિવ સાયકલ શરૂ થઈ છે અને જે રીતે જો તમે ચાર્ટ ઉપર એનું સેટઅપ જુઓ, જે રીતે કન્ટિન્યુઅસલી એ રહ્યો EMA 2050ની નીચે ટ્રેડ કરી રહ્યો છે, એ રીતે જોતાં અહીંયાથી વીકનેસ ઓર વધારે થવાના ચાન્સીસ છે. હા, બટ અહીંયાથી હું ફ્રેશ શોર્ટ કરવાનું રેકમેન્ડેશન નહીં કરું. બટ જો તમે લોંગ કરવા માગો છો તો ડેફિનેટલી થોડું વેટ એન્ડ વોચ થાવ, બિકોઝ જે રીતે ચાર્ટ ઉપર સેટઅપ મંથલી ચાર્ટ ઉપર જેમ મેં કહ્યું 2050ની નીચે ટ્રેડ કરી રહ્યો છે, સીધો સપોર્ટ એરિયા નીચે 2500 આજુબાજુ આવે છે. તો મારા હિસાબથી એ પ્રાઇસ ઉપર આવે તો ડેફિનેટલી લઈ શકાય છે. ટાટા ગ્રુપની કંપની છે, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં છે, તો અહીંયાથી સારા એવા મૂવ આવવાના ચાન્સીસ તો છે, બટ 2500 આજુબાજુ આવે તો બાય કરવું જોઈએ એવું મારું માનવું છે. 2500નું લેવલ તમે ધ્યાન પર રાખો તો મેક્સ તમારા માટે. આવો ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. 26000 ઉપરનો બંધ તો મળી રહ્યો છે, એટલે એ તો કોઈ પ્રોબ્લેમ નથી. બેંક નિફ્ટી પણ રેકોર્ડ હાઈને નજીક, નવા રેકોર્ડ હાઈ બની ગયા છે. બાય ધ વે 59,264ના. મિડ કેપ સ્મોલ કેપ જોઈ લો તો સ્મોલ કેપ હજુ પણ શરમ રાખી રહ્યા છે, થોડી 0.5%નો ઘટાડો છે અહીંયા. મિડ કેપ રિકવર થયા સારા, 61,044ના હાઈથી ફરી નીચે અહીંયા પણ પ્રોફિટ બુકિંગ જોવા મળેલી છે. સર, સમય દેખો છે રજા લેવાનો, એટલે આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. સો ડેફિનેટલી એચબી બસ એક જ વસ્તુ એડ કરવા માગીશ, નિફ્ટીનું સેટઅપ ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે, તો હાલ બાય સાઈડ રહેવામાં વધારે હોશિયારી રહેશે. શોર્ટ ના કરવું જોઈએ એવું મારું માનવું છે. અને આજે આપણે ઘણા બધા સેક્ટર અને સ્ટોક્સ ઉપર ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની એમાં પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. બેઝિકલી 26,000ને ઉપરનો ક્લોઝ આપણને મળી રહ્યો છે, એટલે તરત જ આપણી નજર દોડે કે ભાઈ 26,000નો ક્લોઝ છેલ્લે ક્યારે હતો. તો ક્લોઝ જોવા મળે છે 26,000ને ઉપર. 29/10 આપણને ક્લોઝ છે 26,053નો. આ બીજો ઇન્સ્ટન્સ હતો કે જ્યારે 26,000ને ઉપર તમે ગયા હતા હમણાં રિસેન્ટ પાસ્ટમાં. પહેલાં 26,100નો હાઈ બનાવ્યો હતો, બીજી વખત 26,097નો હાઈ બનાવ્યો હતો, 104નો હાઈ હતો, 26,097નો હાઈ હતો. ક્લોઝ હતો તમારો 26,053નો. આજનો ક્લોઝ જો 26,053ને ઉપર થઈ જાય, લાગી પણ રહ્યું છે સેટલ થઈ જઈશું તો કદાચ થોડા નીચે આવી જઈએ, એટલે 26,053ને ઉપરનો બંધ નથી મળી રહ્યો. મતલબ કે રિસેન્ટ સ્વિંગ જે છે તમારા, તેમાં હાઈને નજીકનો બંધ છે ક્લોઝિંગ બેઝિસ પર. આ એક મુદ્દો ધ્યાન પર રાખો. બેંક નિફ્ટી નો ડાઉટ રેકોર્ડને નજીકનો બંધ તમને આપી રહી છે. આજે આઈટી સ્ટોક્સે બહુ જબરદસ્ત એક્શન બતાવ્યું. કેપિટલ માર્કેટ, PSU બેન્ક્સ, સર્વિસ સેક્ટર બધામાં જ સારી તેજી હતી. સ્મોલ કેપમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે આજે. ઓઇલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટ, કોમોડિટીઝ, એટલે બેઝિકલી મિડ કેપ સ્મોલ કેપ કરતાં અત્યારે બધાની નજર જે કહેવાય ને તે લાર્જ કેપ સ્ટોક્સ પર છે, જે નિફ્ટીને મૂવ કરી શકે તેવા પ્રકારના સ્ટોક્સ પર બની રહી છે. તો આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।